નમસ્કાર, રફતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના મહાકાળી મંદિરેથી પવિત્ર 13મી કાવડ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન સંતો મહંતોના હસ્તે કરવામાં આવ્યું હતું। હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષ સાથે કાવડ યાત્રામાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। આ ભવ્ય કાવડ યાત્રામાં ટ્રેક્ટરની ટ્રોલી સાથે ગાડીઓ, બાઇક અને મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો, ભક્તો જોડાયા હતા। સાધુ સંતોના સાનિધ્યમાં ધંધુકાથી ભીમનાથ મહાદેવ તરફ નીકળેલી આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। સમગ્ર યાત્રા દરમિયાન ભક્તો મહાદેવની ભક્તિમાં લીન બની હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજાવી રહ્યા હતા। આ પવિત્ર કાવડ યાત્રા શ્રદ્ધા, ભક્તિ અને એકતાનો અનોખો સંગમ બની હતી। શિવભક્તોમાં યાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, ધંધુકા। ભૂપેન્દ્રસિંહ ચાવડા, કાવડિયા ગ્રુપ ધંધુકા, આસ્થા ફાઉન્ડેશન ધંધુકા, ધંધુકા યુવા બ્લડ ગ્રુપ। 12 વર્ષથી કાવડ યાત્રા ચાલુ છે। 13મા વર્ષે અમારી કાવડ યાત્રા ચાલુ છે। ધંધુકાની પૂરી ધરા ઉપરથી અમારી આ કાવડ યાત્રા નીકળે છે। ભીમનાથ મહાદેવ જે અતિ પ્રાચીન 5500 વર્ષ કરતા જૂનું મંદિર છે, ત્યાં સાક્ષાત ભીમે મહાદેવને પૂજા કરવા પોતાનો ઉત્પન્ન કરેલા તે જાગતી જ્યોત અમારી ભાલ પ્રજ્ઞાની ગણાય છે અને ત્યાં દર વર્ષે અમે હાલીને કાવડ યાત્રા કાઢીએ છીએ। અમારે દરેક ગામડેથી ટ્રેક્ટરો આવ્યા છે, માતાજી આવ્યા છે, વડીલો આવ્યા છે, ઉંમર લાયક છે। આ તમે જોઈ શકો છો, આજે 70 વર્ષના તો પોતાના ઉત્સાહ બધા ચાલીને આવે છે। 16 કિલોમીટરની યાત્રા છે આજે, અને લગભગ આગળથી અમારા ઘોડેસવારી પણ આવે છે, બાઇક પણ છે, 4 વ્હીલો પણ છે। એટલે અમારા ભાલ ધંધુકામાં આજે અનેરો ઉત્સાહ છે અને ભીમનાથ દાદાની સદાય ઉપર કૃપા છે। આ કાવડ યાત્રામાં આપણો શું મોટો ઉદ્દેશ બસ સનાતનને સાધે એવા કામ કરવા અને હર હંમેશ સનાતન ઉજળો રહે અને આપણા ધર્મ પવિત્ર રહે, તમારો ઉદ્દેશ છે।